સમગ્ર ભારતમાં આજે અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવાના નિર્ણયને લઈ બંધનું એલાન આપ્યું હતું। ત્યારે આ બંધનું એલાન અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળ્યું હતું, જ્યાં ભિલોડામાં ઉગ્ર વિરોધ સાથે સજ્જડ બંધ જોવા મળ્યું હતું, જ્યાં વહેલી સવારથી જ મેડિકલ તેમજ બેંક સેવા સિવાય તમામ દુકાનો બંધ જોવા મળી હતી। અમારી ડિમાન્ડ એ છે કે એમને સામાજિક વર્ગીકરણ કરી એસસી એસટીને અમને જુદા કરવા માગે છે। આ જે છે ડિવાઇડ એન્ડ રૂલ જેવું છે। અમે લોકો હવે ભણી ગણીને આગળ આવ્યા છે। વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ વી કેન વેરી વેલ અન્ડરસ્ટેન્ડ। તો અમને અંધારામાં રાખી અને આ રીતે આ બધા જે છે વર્ડિક્ટ નહીં આપવા જોઈએ। અને આપણે ખાસ કરીને વાત કરીએ તો સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે ભારતના અમે નાગરિકો છીએ। અમને જે રીતે કોન્સ્ટિટ્યુશન હક આપ્યા છે અમારા ઉપર એ હક જે છે પાસ ઓન થવા દેવા જોઈએ। એમાં એમને કંઈ પણ ચેનચાળા નહીં કરવા જોઈએ, એ રીતેની અમારી માગણી છે। અને અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ હોય યા એસસી સમાજ હોય એના ઉપર વારંવાર ક્યાંક ને ક્યાંક અત્યાચાર થતા હોય છે। એમાં એક અત્યાચાર સમાન જ એક છડી વીંજવામાં આવેલી છે। એટલે આના ઉપર પુનઃ વિચાર કરી અને ફરીથી જજમેન્ટ આપવામાં આવે અને જે રીતે આદિવાસી સમાજ અને એસસી સમાજ રહેશે શાંતિ રીતે એ રીતે એ લોકોને જીવવા દેવામાં આવે।